સત્તાધાર ધામ વિવાદ મામલો ઘણા સમયથી ચાલી રહ્યો છે ત્યારે 1 જાન્યુઆરીએ સત્તાધાર ધામ ખાતે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો છે જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાશે। સમગ્ર ગુજરાતમાંથી 18 વર્ણના લોકો જોડાઈને એકતાનો સંદેશ પાઠવશે। સત્તાધાર ધામ સાથે જોડાયેલા અનુયાયીઓ દ્વારા દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। મારું નામ કનુ ગેડિયા, સુરત શહેર કોર્પોરેટર। હું અને મારો પરિવાર 3 પેઢીથી સત્તાધાર ધામ સાથે જોડાયેલા છીએ। સત્તાધાર ધામ વર્ષોથી લોકોની સેવા કરી રહ્યું છે। વર્ષોથી અમારા જેવા પરિવારોને આસ્થાનું કેન્દ્ર રહ્યું છે અને અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે એ બાબતમાં હું એટલું જ કહીશ કે જ્યારે હાથી ચાલતો હોય એટલે શેરીમાં કૂતરાઓ ભોંકતા જ હોય છે, પરંતુ એનાથી હાથીને કોઈ ફરક પડતો નથી। એટલે આ વિવાદમાં અમારે કંઈ કહેવાનું નથી। અમે આ સત્તાધારના કપરા સમયમાં સહપરિવાર સત્તાધાર જઈ રહ્યા છીએ અને ધ્વજારોહણ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છીએ અને મારે દરેક પરિવારને અપીલ છે કે તેઓ પણ સહપરિવાર આવે અને સત્તાધારની જ્યારે ઉપર આરોપ લાગી રહ્યા છે ત્યારે સત્તાધારની સાથે ઉભા રહે, કારણ કે જ્યારે કપરા સમયમાં જે સાથે નથી હોતા તે વિરોધમાં હોય છે, આવું વર્ષોથી કહેવાય છે। હું ભરત ગનિયાલાલ ટાંક, ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ અમરેલી પ્રમુખ અને ભગીરથ મહાસંમેલનના પ્રણેતા। 1/1/2025 પોષ સુદ બીજ બુધવાર સવારે 8 કલાકે સત્તાધાર 18 આલમની જગ્યા એવું સત્તાધાર ધામ, આમ તો દર મહિને ત્યાં ધ્વજારોહણનો કાર્યક્રમ થઈ રહ્યો હોય છે, પણ આ વખતે ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે, કારણ કે આ પ્રથમ વખત તમામ 18 આલમના તમામ સત્તાધાર ગણ દ્વારા ધ્વજારોહણનો કાર્યક્રમ આ થઈ રહ્યો છે। આ કોઈ સંમેલન કે શક્તિ પ્રદર્શન નથી, પણ આ ભક્તિનું ધામ છે અને ભક્તિ દર્શન એમાં મોટી સંખ્યામાં સત્તાધાર સેવક ગણ દ્વારા ધ્વજારોહણનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। ગુજરાત અને હિન્દુસ્તાન તમામ સત્તાધાર સેવક ગણ બસ, એમના પ્રાઇવેટ વાહનો રેલી સ્વરૂપે ગામે ગામથી નીકળવાના છે અને ત્યાં મોટી સંખ્યામાં ત્યાં જોડાવાના છે અને આજે ત્યાં કમસે કમ 25 થી 30 હજાર માણસ, આમ તો અમે આહવાન આની પહેલાંના ઇન્ટરવ્યૂ અને જે કાંઈ ડિબેટો હતી એમાં 50,000 થી લાખ માણસની વાત હતી, પણ સરકાર અને ઓવરઓલ વ્યવસ્થાના ભાગરૂપે 25 થી 30 હજાર માણસ ત્યાં સત્તાધાર સેવકગણ ભેગું થવાનું છે। તો તમામને ફરીથી ભાવભર્યું આમંત્રણ કે 1/1/2025 સવારે 8 કલાકે સત્તાધાર તમામ સત્તાધાર સેવકગણ પહોંચે એવી બધાની નમ્ર અપીલ સાથે આહવાન છે। મારું નામ ભાવેશ ટાંક છે। સત્તાધારની અંદર જે વિવાદ કરે છે એ વિવાદને અમે ગણકારતા નથી, કારણ કે આ ધ્વજારોહણનો કાર્યક્રમ છે, કોઈ સંમેલન નથી। એટલે આ શક્તિનું પ્રદર્શન નથી, ભક્તિનું પ્રદર્શન છે। સત્તાધારના 18 આલમના સેવકગણ 25 થી 30 હજારની સંખ્યામાં જોડાવાના છે અને સોશિયલ મીડિયાના મારફતે આજે અભિયાન ચાલે છે। આ અભિયાન છે, આ કોઈ શક્તિનું પ્રદર્શન નથી। સનાતન ધર્મ અને સત્તાધાર બચાવો, સત્તાધારની અંદર જે કંઈ સંતોને જે આક્ષેપો લગાડે છે એ આક્ષેપો વિરુદ્ધનું આ અભિયાન છે। તો આ ધ્વજારોહણનો કાર્યક્રમ છે, આ કોઈ શક્તિ પ્રદર્શન પ્રયત્ન એવો છે કે જે સંતો વયા ગયા છે, જે આ દુનિયામાં નથી, પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા છે, એની ઉપર ખોટા આક્ષેપો કરી, તો જે ખોટા આક્ષેપો કરે છે એ લોકો પાસે કોઈ થોડ એવિડન્સ નથી। એટલે સત્તાધારના સેવકગણને જે 18 આલમની જે સત્તાધારને માને છે એની આસ્થાને ક્યાંક ને ક્યાંક ઠેચ પહોંચી છે અને આ સત્તાધારનું કોઈને તમારે એડ્રેસ આપવાની જરૂર નથી, ખાલી સત્તાધાર લખો ને તો આ પોસ્ટ ત્યાં પહોંચી જાય છે। તો સરકારને પણ સમજવું જોઈએ કે સત્તાધાર 18 આલમની જગ્યા છે અને આ 150-250 વર્ષ જૂની જગ્યા છે। તો સરકારને વિનંતી છે કે આની પાછળના જે ગોડફાધરો છે, જે આ ક્રિકેટ મેચની અંદર જે રમી રહ્યા છે, બોલ જે નાખી રહ્યા છે, એ કોણ છે, એ ગોતે અને સરકાર એની પર કાર્યવાહી કરે।